ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેતો. એશિયન માર્કેટમાં 1 થી 2% ઘટાડો. ગિફ્ટ નિફ્ટી 70 પોઈન્ટ નીચે. ગઈકાલે મિશ્ર બંધ થયા હતા અમેરિકાના બજાર. રેડ સીમાં વધતા તણાવ વચ્ચેના ક્રૂડમાં આવ્યો સતત ચોથા સત્રમાં ઘટાડો. ભાવ 1%થી વધુ ઘટી $76 નીચે સરક્યો. બીજી તરફ સોનાની ચમક પણ પડી ઝાંખી. Q3માં ડીમાર્ટે જાહેર કર્યા સારા બિઝનેસ અપડેટ. આવક 17%થી વધી 13,000 કરોડને પાર રહી, તો હિન્દુસ્તાન ઝિંકનું ઉત્પાદન 7% વધી. આરબીઆઈએ બેંકો માટે જાહેર કર્યું નવું સર્ક્યુલર. કહ્યું 3 વર્ષ સુધી કેપિટલ એડિક્વસી રિક્વાયરમેન્ટ પૂરા થયા બાદ ડિવિડન્ડ આપી શકશે બેંક. નેટ એનપીએ 6%થી ઓછી રાખવાની શરત. અદાની હિડનબર્ગ મામલે આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો. ગત વર્ષ નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં સુરક્ષિત રખાયો હતો નિર્ણય. હિટ એન્ડ રનનો નવો કાયદો હાલમાં નહીં આવશે અમલમાં. સરકાર અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે થયું સમાધાન. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે હડતાલ ખેંચી પાછી.